અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1માં મહાવીરનગર નજીક આરસીસી રોડ તો વોર્ડ નંબર 8માં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની દિવાલના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ વોર્ડમાં ₹40 લાખના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીરનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત ₹13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8માં સબ જેલની પાસે બગીચાની દિવાલનું ₹12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।